નમસ્તે મિત્રો, જીએમડીસી જેનું આખું નામ છે ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન, તે કયા કયા કામ કરે છે, તે કયા કયા પ્રોડક્ટ બનાવે છે, તેની સંપૂર્ણ માહિતી મેળવી. જીએમડીસી શું છે? આપણે સૌ જાણીએ છીએ કે આપણા ગુજરાતની ધરતી નીચે ઘણા ખજાના છુપાયેલા છે. આ ખજાનાને એટલે કે ખનિજ. જીએમડીસી એક એવી સરકારી કંપની છે જેને આપણે ખનિજોની જમીનમાંથી બહાર કાઢવાનું કામ કરે છે. જીએમડીસી મુખ્ય મથક અમદાવાદમાં છે. આ કંપની ગુજરાતની વિવિધ ખનિજો જેવી કે લિગ્નાઇટ, બોક્સાઇટ, ફ્લોરોસ્પાર્સ, મેંગેનીઝ, સિલિકોન સેન્ડ, લાઇમસ્ટોન, બેન્ટેનોઇટ, વોલ્ફવેનું ખનન કરે છે. આ ઉપરાંત જીએમડીસી પાવર જનરેશનમાં પણ કામ કરે છે, જેવા કે થર્મલ, વિન્ડ, સોલર એનર્જીનો સમાવેશ થાય છે. તો દોસ્તો, જીએમડીસીની સ્થાપના 15 મે 1963માં થઈ હતી. જ્યારે ગુજરાત રાજ્ય નવું બન્યું ત્યારે 1960માં દાયકામાં ગુજરાત ઔદ્યોગિક વિકાસ માટે ખનિજોની જરૂર હતી. આથી ગુજરાત રાજ્યએ જીએમડીસીની સ્થાપના કરી. It has been home to over a zillion beings. It has been the nurturer of mankind. It has been the means of mankind's sustenance and growth. It has been a place which is deep and deeper beyond our reach. That's Earth, Mother Earth. Acknowledging this Earth and its bountiful wealth for progress and taking forward the man-nature relationship has been GMDC. GMDC, Gujarat Mineral Development Corporation. Fueling growth, fueling the economy. આ કંપનીનો મુખ્ય ઉદ્દેશ આપણા ગુજરાત સરકારનો એક ભાગ છે, જેનો મુખ્ય હેતુ છે ગુજરાતમાં વિકાસ માટે ખનિજોનો ઉપયોગ કરવા. આ કંપની આદિવાસી વિસ્તારોમાં ઘણી કામગીરી કરે છે. આસપાસના ગામમાં રહેતા લોકોને રોજગાર પણ આપે છે. જીએમડીસી આપણા ગુજરાતમાં ખનિજ ઉત્પાદન કરતી સૌથી મોટી કંપનીમાંનો એક છે. જીએમડીસી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ખનન અને પાવર પ્રોજેક્ટ ચલાવે છે. કચ્છમાં લિગ્નાઇટ ખાણો, પંચમહાલ શિવરાજપુરમાં મેંગેનીઝ ખાણ, અંબાજીમાં કોપર અને ફ્લોરોસ્પારસ ખાણ, કડીપાણી આંબાડુંગર ખાતે ફ્લોરોસ્પારસ ખાણો. આ ઉપરાંત જીએમડીસીએ 250 મેગાવોટનો થર્મલ પાવર પ્લાન્ટ જે નાની ઝેર કચ્છમાં આવેલો છે, અને આ ઉપરાંત વિન્ડ સોલાર પાવર પ્રોજેક્ટ કચ્છ અને પોરબંદર, જામનગર, રાજકોટ અને ભાવનગરમાં ચાલે છે. લિગ્નાઇટ એક બ્રાઉન કોલ તરીકે ઓળખાય છે, જેનો ઉપયોગ વીજળી ઉત્પાદન, ટેક્સટાઇલ, સિરામિક, રાસાયણિક અને ઈંટો બનાવવા માટે થાય છે. જીએમડીસી ભારતનું સૌથી મોટું લિગ્નાઇટ વેચનાર છે, જેનું વાર્ષિક ઉત્પાદન લગભગ 90 લાખ ટન છે. બોક્સાઇટ, આનો ઉપયોગ એલ્યુમિનિયમ બનાવવા અને સિરામિક્સ અને રિફ્રેક્ટરી ઉદ્યોગોમાં થાય છે. ફ્લોરોસ્પારસ, જે સ્ટીલ, એલ્યુમિનિયમ અને હાઇડ્રોક્લોરિક એસિડ બનાવવા માટે વપરાય છે. મેંગેનીઝ, આ ધાતુનો ઉપયોગ સ્ટીલ બનાવવા અને તેને મજબૂત કરવા માટે થાય છે. સિલિકા સેન્ડ, કાચ, સોડિયમ સિલિકેટ અને પાણી શુદ્ધિકરણ માટે વપરાય છે. લાઇમસ્ટોન, સિમેન્ટ ઉત્પાદન, બાંધકામ અને ક્વિક લાઇમ બનાવવા માટે વપરાય છે. જીએમડીસી 250 મેગાવોટ થર્મલ પાવર પ્લાન્ટ, 200 મેગાવોટનો વિન્ડ પાવર પ્રોજેક્ટ અને સોલર પાવર પ્રોજેક્ટ ચલાવે છે. તો દોસ્તો, હવે આપણે વાત કરીએ કે કડીપાણી ખાતે જે છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં આવેલી છે, ત્યાં જીએમડીસીની ફ્લોરોસ્પારસની ખાણ આવેલી છે, અને આ ખાણ આંબાડુંગર નામના વિસ્તારમાં છે, જે ખનિજોનો ભંડાર માટે પ્રખ્યાત છે. Fluorspar is the commercial name for the mineral fluorite. In India, the fluorspar mineral is available only in Gujarat. In 1971, a beneficiation plant was commissioned by GMDC to process 500 metric ton per day of fluorspar ore at Kadipani and to produce calcium fluoride used for manufacturing of hydrofluoric acid and as flux in metallurgical industries. કડીપાણીમાં જીએમડીસીનું કામ 1971માં શરૂ થયું હતું, અને આજે તે ભારતની મહત્વની ફ્લોરોસ્પારસ ખાણોમાંની એક છે. તો દોસ્તો, ફ્લોરોસ્પાર ક્યાંથી મળે છે? તો ફ્લોરોસ્પાર આ ખનિજ કડીપાણી ગામ પાસે આવેલા આંબાડુંગરની ટેકરીઓમાંથી કાઢવામાં આવે છે, અને આ વિસ્તારમાં મળતો ફ્લોરોસ્પાર એશિયાનો સૌથી મોટો ભંડાર ગણવામાં આવે છે. જીએમડીસી અહીંથી કાચું ફ્લોરોસ્પારસ બહાર કાઢે છે અને તેને શુદ્ધ કરીને ઉપયોગમાં લેવા લાયક બનાવે છે. ફ્લોરોસ્પાર એક ચમકદાર અને ધાતુ જેવું દેખાતું એક ખનિજ છે, અને આ ખનિજનું ખનન આંબાડુંગરની ટેકરીઓમાં થાય છે, ને જ્યાં લગભગ 11 મિલિયન ટન લો ગ્રેડ ફ્લોરોસ્પારસનો ભંડાર છે. એસિડ ગ્રેડ ફ્લોરોસ્પારસ આ ઉચ્ચ ગુણવત્તાવાળું ફ્લોરોસ્પારસ છે, અને જે મેટર્જિકલ અગ્રેડ ફ્લોરોસ્પારસ આ થોડું ઓછું ગુણવત્તાવાળું છે, પરંતુ ઉદ્યોગો માટે ઉપયોગી છે. ફ્લોરોસ્પારસ એક દુર્લભ અને એક મહત્વનું ખનિજ છે. તેનો ઉપયોગ ક્યાં થાય છે? ચાલો આપણે જોઈએ.
ફ્લોરોસ્પાસનો ઉપયોગ સ્ટીલ બનાવવાની પ્રક્રિયામાં ફ્લક્સ તરીકે અને આ સ્ટીલને મજબૂત અને શુદ્ધ બનાવે છે. એલ્યુમિનિયમ ઉત્પાદક એલ્યુમિનિયમ બનાવવાની પ્રક્રિયામાં ફ્લોરોસ્પાસનો ઉપયોગ થાય છે, જેને એલ્યુમિનિયમની ગુણવત્તા સુધરે છે. ફ્લોરોસ્પાસનો ઉપયોગ હાઇડ્રોક્લોરિક એસિડ બનાવવા માટે થાય છે, જે રાસાયણિક ઉદ્યોગોમાં વપરાય છે. ફ્રીજ અને એર કન્ડિશનમાં વપરાતા રેફ્રિજરેટર ગેસ બનાવવા માટે પણ ફ્લોરોસ્પાસ જરૂરી છે. જીએમડીસીનું કામ ફક્ત ખનિજોનું ખનન કરવા પૂરતું મર્યાદિત નથી. આ કંપની આપણા આદિવાસી સમુદાયમાં વિકાસ માટે પણ ઘણું કામ કરે છે. જીએમડીસીની ખાણો ઘણી વખત આદિવાસી વિસ્તારોમાં હોય છે, જેમ કે કચ્છ, ભરૂચ, પંચમહાલ, અંબાજી અને કડીપાણી ખાતે. આ વિસ્તારોમાં જીએમડીસી રોજગારની તકો પૂરી પાડવામાં આવે છે, જેનાથી આદિવાસી લોકો નોકરી મળી શકે છે. આ ઉપરાંત જીએમડીસીની ગ્રામ્ય વિસ્તારે જીવીટી દ્વારા ઘણા સામાજિક કાર્યો પણ કરવામાં આવે છે, જેમ કે શિક્ષણ, આદિવાસી બાળકો માટે શાળાઓ, શિષ્યવૃત્તિ, આરોગ્ય હોસ્પિટલ, આરોગ્ય શિબિરો, રોજગાર અને કૌશલ્ય વિકાસ, યુવાનોને તાલીમ આપીને નોકરી માટે તૈયાર કરવું. તો જીએમડીસી જે ગુજરાતમાં ખનિજોનું કાઢવાનું કામ કરે છે, તમે તેમની વેબસાઇટ પર જઈને તમે ચેક કરી શકો છો. તેમની વેબસાઇટ છે www.gmdcltd.com. મુલાકાત લેશો. નમસ્તે.